મંગલાચરણમાં શિવ સ્તુતિ કરી છે. શિવ સ્તુતિ એટલા માટે કે યુવાનીમાં માણસને કામ સતાવે અને કામને બાળનાર શંકરની ઉપાસના યુવાને પ્રથમ કરવી જોઈએ. તેથી પ્રથમ મંત્રમાં ભગવાન શિવજીની સ્તુતિ આવી. યસ્યાંગે ચ વિભાતિ બુધર સુતા દેવાપગા મસ્તકે ભાલે બાલ વિધુર ગલે ચ ગરલમ યસ્યો રસી વ્યાલરાટ. બાબાજી लिखते हैं યસ્યાંગે ચ વિભાતિ બુધર સુતા. એકલા શંકરની સ્તુતિ નથી લખ્યું, જેની ડાબી બાજુએ હિમાચલ પુત્રી શોભે છે. એની એમ કહેવા માંગે કે હે યુવાન, યુવાનીમાં તારા લગ્ન થશે ત્યારે તારી પત્ની તારી બાજુમાં બેઠી હશે ત્યારે તારું દાંપત્ય શિવ અને પાર્વતી જેવું બનાવજે. એ લોકો સ્મશાનમાં રહે તો એ દાંપત્ય કેટલું પ્રસન્ન. શંકર અને પાર્વતી. તુલસીદાસજી જગતને બતાવે છે યુવાન, તારા લગ્ન થયા પછી તારું દાંપત્ય શિવ અને પાર્વતી જેવું બનાવજે. આજ પણ કોઈ પણ માણસ પરણે ના તો સુહાગના આશીર્વાદમાં શિવ પાર્વતીના દાંપત્યના આશીર્વાદ અપાય. કેટલું સુગંધી દાંપત્ય હશે શિવ અને પાર્વતી. પર્વત પર રહે, સ્મશાનમાં રહે, છતાં દાંપત્ય સુંદર. અને આપણે સારા મકાનમાં રહીએ, સુવિધામાં રહીએ, દાંપત્ય કેટલાના સુખી છે. સુરેશ દલાલનું વાક્ય મને બહુ ગમે છે. એણે મને કહ્યું કે બાપુ અમારે મુંબઈનું દાંપત્ય એટલે અમે ડ્રોઈંગ રૂમમાં હસીએ ને બેડરૂમમાં ભસીએ. આવી દશા છે. હકીકત આવું લાગે. બધા બહાર નીકળે ને ત્યારે તૈયાર થઈને નીકળે એટલે એમ લાગે કે વાહ. બાકી અંદરના દાંપત્યો બહુ દુર્ગંધ મારતા થઈ ગયા. અને દાંપત્ય જેના બગડે એને ત્યાં અવતારો કેમ આવે? એને ઘરે મહાન પુરુષોનો જન્મ કેમ થાય? બૌદ્ધ ધર્મમાં તો એવો નિયમ છે કે અવતારો તો આકાશમાં ચક્કર મારતા જ હોય છે અને યોગ્ય દેહ નથી મળતા એટલે પ્રવેશ કરી નથી શકતા. યોગ્ય લાયકાત વાળા શરીર નથી મળતા એટલે ત્યાં અવતરિત નથી. અવતારો તો ચક્કર માર્યા જ કરે આકાશમાં. દિવ્ય દાંપત્ય જોઈએ. આજે દાંપત્ય બગડ્યા છે લોકો. કંગાળ દાંપત્ય, રડતું દાંપત્ય લોકોનું. શ્રીમદ ભાગવતજીમાં દેવહૂતિ અને કરદમનું દાંપત્ય વાંચો. ભારત નહીં, પાશ્ચાત જગત પણ એના દૈવી ભોગની આગળ નિસ્તેજ લાગે છે. પાશ્ચાત જગતના વૈભવો પણ ઝાંખા લાગે. કરદમ મહર્ષિએ સિદ્ધિથી જે વિમાન ઉત્પન્ન કર્યું છે અને દેવહૂતિ અને કરદમનો જે વિહાર છે એની આગળ દુનિયાનો કોઈ દેશ વૈભવમાં ટકી શકે એમ નથી. આવું ભાગવતજીમાં વર્ણન છે. એટલે એમ કહી શકાય કે ભોગ ભોગવવા માટે પણ સાધનાની જરૂર છે. સાંસારિક ભોગોને સમજવા માટે પણ માનવીમાં તપ અને સ્વાધ્યાયની જરૂર છે. જે ભોગ પણ સુગંધી બની જાય. દાંપત્ય સુધરવું જોઈએ બસ. આજે કરુણા છે દાંપત્યની. લોકોના દાંપત્ય બગડતા જાય છે. બહારથી બધા બહુ તૈયાર થાય છે કારણ કે અંદરથી ખાલી છે એટલે બહારથી બધા ભરેલા દેખાય. દાંપત્ય દિવ્ય બને એટલે તુલસીદાસજી લખે યસ્યાંગે ચ વિભાતિ બુધર સુતા દેવાપગા મસ્તકે. શંકરજીના મસ્તક ઉપર ગંગા વહે છે. તુલસીદાસજી એમ કહેવા માંગે હે યુવાન, યુવાનીમાં તારા મસ્તક ઉપર વિવેકની ગંગા રાખજે. તું ભણે પછી વિવેક રાખજે. શું ખવાય, શું ન ખવાય, કેમ બોલાય, કેમ ન બોલાય, એ બધો વિવેક રાખજે. એક વસ્તુ ચોક્કસ, આ દેશ ભણેલા માણસ પાસે આટલી અપેક્ષા ન રાખે કે તમે વિવેકથી વર્તો. આ દેશ ડિગ્રીધારી માણસો પાસે એટલી અપેક્ષા ન રાખે કે તમે વર્તનમાં વિવેક રાખો. ભણતર એટલા માટે છે કે તમે મેણા મારીને તમારી ભાષા કે જ્ઞાનથી બીજાના હૃદયને તોડ્યા કરો. સમાજ તમારી પાસે આટલી અપેક્ષા રાખે. તું યુવાન છે, તું ભણ્યો છે, તારામાં વિવેક હોવો જોઈએ. વડીલો તને વંદન કરે એવું તારું જીવન હોવું જોઈએ. અને આ દેશમાં બન્યું છે. સુખદેવજી મહારાજ સુખતાલમાં ગંગાને કિનારે કથા કરે. શું ત્યાગ છે મહાપુરુષ. કથા વાંચતા ધ્રુજી જવાય કે શું આ પરંપરા આદેશ નહીં. સુખદેવજી કથા કરી, કથાનો વિશ્રામ થાય. આટલા ઋષિઓ હોય કથામાં. પોતાના પિતાજી વ્યાસ મહર્ષિ પણ હોય અને દાદા પરાશરજી પણ કથામાં બેઠા. દિવ્ય તેજસ્વી પુરુષ કથાનો વિશ્રામ થતા નતમસ્તકે કથાના વચ્ચેના ભાગમાંથી નીકળી જાય ત્યારે કથા આવે છે. પરાશર અને વ્યાસજી સુખદેવજીની ધૂળ લઈને માથા ઉપર ચડાવે છે. ઋષિઓ રડી પડતા હતા.
લોકો પરાશરજીને પૂછે છે, મહારાજ આપ તો દાદા છો. બોલે હા, લૌકિક સંબંધે હું દાદા છું, પણ છોકરાનું તેજ જોતા એના ચરણમાં દંડવત કરવા પડે, એનો ત્યાગ જોતા એવું યૌવનના દેશમાં સર્જાવું જોઈએ કે વડીલોને વંદન કરવાની ઈચ્છા થાય. ભણેલો માણસ વિવેકી હોવો જોઈએ, જ્યાં ત્યાં સીટી મારતો ન હોવો જોઈએ, જ્યાં ત્યાં પાનની પિચકારીઓ મારતો આ દેશનો યુવાન ન હોવો જોઈએ. આ દેશના યુવાન પાસે અપેક્ષા છે. મા બાપને એમ થાય કે નહીં, સૌ કુલ ધન્ય ઉમા સુનું જગત પૂજ્ય સુપુનિત. હે પાર્વતી, એ કુળ ધન્ય છે, એ પરિવાર ધન્ય છે, એ પરંપરા ધન્ય છે, જે કુળમાં મહાન નરપંગુઓ પાકે. યુવાન તારા મસ્તક ઉપર વિવેક રાખજે, સાવધાન રહેજે. યસ્યાંગે ચ વિભાતિ બુધર સુતા દેવાપગા મસ્તકે ભાલે બાલ વિધુર. તુલસીદાસજી કહે, શંકરજીના લલાટમાં ચંદ્ર છે, એ યુવાન તારા લલાટમાં તેજ હોવું જોઈએ. અને તેજ શાસ્ત્રનો સિદ્ધાંત છે, તપ વગર નથી આવતું. તપ બીનું તેજ કી કર વિસ્તારા. તમે બહુ સારો ખોરાક ખાઓ ને તો ચરબી વધે, તેજ ન વધે. તેજ તો તપથી આવે, તેજ તો ઉપાસનાનું પરિણામ છે. શરીર કષ્ટ થશે, તેજ વધશે. માનસ કા સૂત્ર હૈ, તપ બીનું તેજ કી કર વિસ્તારા. યુવાનીમાં સંયમ હોવો જોઈએ. યુવાનીમાં તારા લલાટમાં તેજ હોવું જોઈએ. નિસ્તેજ ન બનીશ. યસ્યાંગે ચ વિભાતિ બુધર સુતા દેવાપગા મસ્તકે ભાલે બાલ વિધુર ગલે ચ ગરલમ. શંકરજીના કંઠમાં વિષ ભર્યું છે, એ યુવાનીમાં તારે વિષ પીવાનો વખત આવશે, ત્યારે વિષને ઉદરમાં ઉતારીશ તો તું સળગી જઈશ, ઉલટી કરીશ તો જગત બળી જશે. માટે કડવા ઘૂંટડાને તારા કંઠમાં સાચવી રાખ. શંકરે વિષને પીધું એમ તું પિતા શીખી જજે. યસ્યાંગે ચ વિભાતિ બુધર સુતા દેવાપગા મસ્તકે બાલે બાલ વિધુર ગલે ચ ગરલમ યસ્યોર. ભગવાન શંકરજીએ સર્પોના ઘરેણા પહેર્યા. એ યુવાન તારા શરીરને શણગારજે, ખૂબ આનંદથી રહેજે, પણ આસક્ત ન થઈશ. આટલું જો સમજી લેવાય ને તો જગત જીવવા જેવું છે. જીવવાનું, આનંદ કરવાનો, લહેર બધું માણો, પણ એક વસ્તુનું સ્મરણ રહે કે આ મારું નથી, હું અહીંયા અમુક સમય માટે આવ્યો છું. એ રેન બસેરા. કોઈ માણસ 15 દિવસ દિલ્હી જાય અને પછી દિલ્હીની કોઈ 5 સ્ટાર હોટલમાં રોકાય અને 8 દિવસ એ હોટલના કમરામાં રહે. 8 દિવસ પછી એ કમરામાંથી બહાર નીકળે તો એ રડતો રડતો નીકળે કે હવે આ કમરાનું શું થશે, હવે આ ઓરડાનું શું. જરાય નથી લાગતું, ઓરડો છોડી દઈએ બસ. એમ 80 વર્ષ આ દુનિયાના કમરામાં રહી અને હોટેલનો ઓરડો જેમ છોડીએ એમ જો છોડતા આવડી જાય તો જીવન બહુ જીવવા જેવું છે. હમારી મહેફિલ મેં બેઠ કર દેખો કે ये जिंदगी कितनी खूबसूरत है. જીવતા નથી આવડતું એટલે લોકો રડે છે. જેને જીવતા આવડી ગયું એ તો હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે. નિત્ય સેવા નિત્ય કીર્તનોત્સવ નિરખવાનંદ કુમાર રે. ભૂતલ ભક્તિ પદાર્થ મોટું, ભૂતલ ભક્તિ પદાર્થ મોટું, એ તો બ્રહ્મલોકમાં નહીં રે. પુણ્ય કરીને અમરાપુરી પામ્યા, પુણ્ય કરીને અમરાપુરી પામ્યા, પણ અંતે તો 84 ની માહી રે. ભૂતલ ભક્તિ પદાર્થ મોટું. 12 જન્મ મળે. જગત જીવવા જેવું છે. યુવાન આસક્ત થઈશ નહીં. શંકરજીએ શરીર ઉપર ભસ્મ લગાડી છે. તુલસીદાસજી યુવાનને ચેતવણી આપે છે, એક વસ્તુનું સ્મરણ રાખજે કે તારું શરીર ગમે તેટલું સુદ્રઢ હોય તો પણ એકવાર ચિતાની ભસ્મ બનવાનું છે. આનું સ્મરણ રાખજે. પ્રથમ મંત્રમાં શિવજીની સ્તુતિ કરી ગોસ્વામીજીએ થોડાક માર્ગદર્શક સૂત્રો યુવાન માટે આપ્યા. બીજા મંત્રમાં ભગવાન રામજીની મનઃસ્થિતિનું વર્ણન. પ્રસન્નતાયામ ન ગતાભિષેકસ તથા ન મમલે વનવાસ દુઃખત મુખાંબુજ શ્રી રઘુનંદનસ્ય મે સદાસ્તુ સા મંજુલ મંગલ પ્રદા. બાબાજી કહે, રાજ્યાભિષેકની વાત આવી ત્યારે રામના ચહેરા ઉપર પ્રસન્નતા નહોતી. વનવાસની વાત વખતે જેના ચિત્તમાં ગ્લાની નહોતી, બંને વખતે જે બિલકુલ સમાન રહ્યા
એવા રાઘવેન્દ્રના ચરણારવિંદમાં નમસ્કાર કર્યા અને ત્રીજા મંત્રમાં સીતારામ બંનેની સંયુક્ત સ્તુતિ. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારો પીતવામ ભાગમ પાણો મહાસાયક ચારુચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત વામ ભાગમ પાણો મહાસાયક ચારુચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ. શ્રી સીતારામજીના ચરણમાં નમસ્કાર કરી ગોસ્વામીજી અયોધ્યા કાંડનો પ્રથમ દોહો લખે છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનૌ રઘુવર બિમલ જસ જોદાયક ફલચાર. ગુરુદેવના ચરણ કમલની ધૂળથી મારા મનના અરીસાને શુદ્ધ કરીને ગોસ્વામીજી કહે, હું રામના પવિત્ર ચરિત્રનું વર્ણન કરવા જઈ રહ્યો છું, જે જીવને ચારે ચાર પદાર્થો આપનાર છે. બાલકાંડમાં એમ કહ્યું હતું, ગુરુની ચરણ ધૂળથી નેત્રોને શુદ્ધ કરું છું. અયોધ્યા કાંડ એ યુવાનીનો કાંડ છે. યુવાનીમાં મન ઉપર બહુ ધ્યાન રાખવાનું હોય છે, મન જ બગડતું હોય છે. તેથી મનની પવિત્રતા માટે ભાર દીધો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. મારા મનરૂપી દર્પણને સ્વચ્છ કરીને આજ ભગવત ચરિત્ર વર્ણવવા જઈ રહ્યો છું. આમ કહીને બાબાજી અયોધ્યા કાંડની પહેલી ચોપાઈ શરૂ કરે. પણ એ પહેલી ચોપાઈ લઈએ તે પહેલા कुछ समय के लिए ओम श्री राम जय राम ओम श्री राम जय राम ओम ओम श्री राम जय राम ओम श्री राम जय राम ओम ओम श्री राम जय राम ओम श्री राम जय राम ओम श्री राम ओम श्री राम जय राम ओम श्री राम जय राम ओम ओम श्री राम जय राम ओम श्री राम जय राम ओम ओम श्री राम जय राम ओम श्री राम जय राम ओम ओम श्री राम जय राम 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 ओम ओम श्री राम जय राम ओम श्री राम जय राम ओम ओम श्री राम जय राम ओम श्री राम जय राम ओम ओम श्री राम जय राम ओम श्री राम जय राम ओम ओम श्री राम जय राम ओम श्री राम जय राम ओम
ओम श्री राम जय जय राम। 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 ओम श्री राम जय जय राम।
श्री राम जय जय राम। ओम 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 श्री राम जय जय राम। ધર્મ ગ્રંથોમાં એવો ઉલ્લેખ મળે છે કે ઈશ્વરના અવતાર કાર્ય પૂરું કરીને જ્યારે સ્વધામ ગમન કરે પછી પરમાત્માનું તેજ એના નામમાં મૂકી દે છે. રામકૃષ્ણના અવતારો પૂરા થાય પછી એની જે તેજસ્વીતા છે, આભા છે, એ નામમાં આવી જાય. તેથી कीर्तन का हमारा आग्रह है, भाव से कीर्तन करो. राम नाम में गजब शक्ति है. मैं कल भी कह रहा था, बहुत शक्ति है. कैसे भी गाओ, कंठ से गाओ, नाभि से गाओ, जबान से गाओ, कहीं गुमावવાનું નથી. એટલા માટે कीर्तन जरा प्यार से किया जाए. श्री राम जय जय राम. ओम श्री राम जय जय. एक ताली. श्री राम जय जय राम. ओम एक ताली पाड़ो. एक. श्री राम जय जय राम. ओम श्री राम जय जय राम. ओम ओम श्री राम जय जय राम. ओम श्री राम जय जय राम. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम ओम नमः शिवाय. 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 ओम ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम ओम नमः शिवाय. 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 ओम नमः
શિવાય ઓમ નમઃ 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 શિવાય ઓમ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ ઓમ નમઃ શિવાય 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 ઓમ ઓમ નમઃ શિવાય 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 ગુરુદેવની ચરણ ધૂલીથી મન દર્પણને સ્વચ્છ કરીને ગોસ્વામીજી અયોધ્યા કાંડનો આરંભ કરે છે. અયોધ્યા કાંડના આરંભની ચોપાઈ ભાવ સે ગાઈ. जब ते राम ब्याही घर आए जब जब ते राम ब्याही घर आए जब ते नित नव मंगल मोद बधाए नित नव मंगल मोद बधाए नित नव मंगल मोद बधाए नित नव भुवन चारि दस भूधर भारी એક બે બહેનોની આ મંડપમાં જો બેઠા હોય તો બહાર તુરંત જરૂર છે સુમીબેન વિસાવદરવાળા અને સમજુબેન બાઘાભાઈ નેસડીવાળા. ફરી વખત નામ બોલું છું, સુમીબેન વિસાવદરવાળા અને સમજુબેન બાઘાભાઈ નેસડીવાળા. આ બે બહેનો જો મંડપમાં હોય તો બહારના મુખ્ય દરવાજા પાસે તુરંત પહોંચી જાય. બોલો રામચંદ્ર ભગવાન. जब ते राम ब्याही घर आए नित नव मंगल मोद बधाए आप इतनी संख्या में बैठे हैं, सब गाइए. कवि होय एक कविता लखे. कविता लखनारने આપણે કવિ કહીએ છીએ. અને કવિતા લખવામાં છંદ, પ્રબંધ, અલંકાર, સમાસ
ન જાણે કેટલોય ખ્યાલ રાખવો પડે. તુલસીદાસજીએ પોતાની કલમથી જ જાહેર કર્યું છે કે હું કવિ નથી. એમણે ખુલ્લી જાહેરાત કરી છે રામચરિતમાનસમાં, હું પોતે કવિ નથી. તેથી મારી કથામાં, મારી કવિતામાં છંદ પ્રબંધનો કદાચ મેળ નહીં હોય તો છોડીએ, કારણ કે તુલસી કવિ નથી, તુલસી ઋષિ છે. અને ऋषि कविता न लखे, ऋषि तो रुचाओ लखे. जैसे वेद का ऋषि रुचाएं लिखता है, वैसे तुलसी का काव्य काव्य नहीं है. स्वयं गोस्वामी जी तो कहते हैं, कवि न हो गुण की चतुर कहावो, कवि न हो नहीं चतुर कहा. बालकांड में उन्होंने आत्मनिवेदन किया है, कवि न हो नहीं चतुर कहावो, कवि न हो नहीं चतुर कहावो, मति अनुरूप राम गुण गावो, मति अनुरूप राम. એટલે હું કહેવાય માંગુ છું કે ये सब रुचा है, ये सब मंत्र है, कविता नहीं, सब मंत्र है. सूरदास जी ने भी कबूल किया है. तो मंत्र का गान करो, भाव से गाओ. अर्धी अर्धी चौपाई गवड़ाऊ छू. जब ते राम ब्याही घर आए, नित नव मंगल मोद बधाए, भुवन चारि 10 भूधर भारी, भुवन चारि 10 भूधर, भुवन चारि 10 भूधर भारी, भुवन चारि 10 सुकृत मेघ बरसहि सुख बारी, सुकृत मेघ बरसहि सुख बारी, सुकृत मेघ बरसहि सुख बारी, सुकृत मेघ बर. અયોધ્યામાં રામજી જ્યારથી પરણીને આવ્યા છે ત્યારથી ગોસ્વામીજી કહે, નિત્ય નવો આનંદ, નિત્ય નવી બધાય. આકાશમાં વાદળાઓ ચડે ચોમાસાની ઋતુમાં અને પછી પાણી વરસાવે, પણ અયોધ્યાના આકાશમાં તો રામ પરણીને આવ્યા પછી પાણીના વાદળાઓ નહોતા આવતા, પણ પુણ્યના વાદળાઓ ચડતા હતા. સુકૃત મેઘ, પેલા વાદળા ચડે તો પાણીનો વરસાદ થાય, પણ પુણ્યના વાદળાઓ ચડે ત્યારે કઈ વર્ષા થતી હતી? બરસહી સુખવારી, સુખનો વરસાદ અયોધ્યામાં થવા લાગ્યો. વર્ષા, બહુ સુંદર શબ્દ लिखा है. एक दो सुख नहीं, अमुक नहीं, वर्षा होने लगी अवध में सुख की. तरबतर हो गए लोग, सुख में डूब गए. અને વરસાદ પડે, નદીમાં પૂર આવે, તો સુખનો વરસાદ આવ્યો તો પૂર કયું આવ્યું? रिद्धि सिद्धि संपत्ति नदी सुहाई, रिद्धि सिद्धि संपत्ति नदी सुहाई, रिद्धि सिद्धि संपत्ति नदी सुहाई. પૂર આવે, બે કાંઠામાં પાણી વહેવા માંડે, એની જેમ દરિયામાં નદીઓ ઠાલવે, એમ સુખનો વરસાદ વરસતો તો રિદ્ધિ સિદ્ધિની નદીઓમાં પૂર આવ્યા અને એ નદીઓ અયોધ્યાના દરિયામાં ભરાવા લાગી. तुलसीदास जी का ये दृष्टांत बड़ा मार्मिक है. खूब वरसाद पड़े ત્યારે सूरज न देखाय, ये तो हमारा अनुभव है ना. पुष्कळ वरसाद પડશે ત્યારે વરસાદ નહીં દેખાય, વરસાદ તો જ્યારે ઉઘાડ થાય ત્યારે દેખાય. અયોધ્યામાં એટલા બધા સુખો આજ આવ્યા, ભગવાન રામને એમ થયું કે મારે જે કાર્ય કરવું છે આમાં દેખાશે નહીં. હવે તો આ સુખના વરસાદમાં થોડો ઉઘાડ આવે અને વનવાસનો જો ઉઘાડ થાય તો સાચો સૂર્યવંશી જગતને દેખાય. क्योंकि ये वर्षा में, ये सुख और समृद्धि में अयोध्या का राम तो दुर्लभ राम हो जाएगा, अयोध्या का राम तो दुर्लभ ब्रह्म हो जाएगा. એવા સૂરજને બહાર નીકળવું છે કે જે સૂરજને શંકરાચાર્ય પણ વંદન કરી શકે અને ગીરના નેસડામાં ઉભેલી કોઈ માલધારીની છોકરી પણ પાણીનો લોટો ચડાવી શકે. એક એવો રામ તુલસીને રામાયણ દ્વારા જગતને આપવો છે. જો હરેક કો રોશની દે, હરેકને એમ લાગે સૂર્ય ઉપર કોઈનો દાવો ખરો કે સૂરજ મારો જ છે,
કોઈ કરી શકશે દાવો? દાવો કરશે તો દુનિયા એને બેવકૂફ ગણશે. એક એવા રામને ઉભરવું છે. પણ અત્યારે તો અયોધ્યાની સ્થિતિ જુદી છે. रिद्धि सिद्धि संपत्ति नदी सुहाई, वर्षा हो रही है सुखों की, बारिश हो रही है. હસવું ય હસવું છે. ભગવાન વિચાર કરે હવે આ વરસાદ બંધ થાય, એક આંખોનો વરસાદ શરૂ થાય. કબીરા હસના દૂર કર રોને સે કર પ્રીત, કબીરા હસના દૂર કર રોને સે કર પ્રીત, बिनु रोए कित पाइए प्रेम पियारे मीत, बिनु रोए कित पाइए प्रेम पियारे मीत. अब तो दूसरी बारिश होनी चाहिए. કોઈ જાતની ચિંતા નથી, વિપત્તિ નથી, કોઈ મુશ્કેલી નથી. આખી અયોધ્યા સુખમાં તરબતર છે. અયોધ્યાના કોઈ પણ માણસને કોઈ ચિંતા નથી. પણ હવે એક વિચાર રામાયણમાં આવ્યો. અત્યાર સુધી લોકોને પૂછવામાં આવતું હતું તો લોકો કહેતા હતા અમારા રાજવીને ત્યાં પુત્ર જન્મ થાય. ભગવાને કૃપા કરી 4 પુત્રોનો જન્મ થયો. પછી લોકોને પૂછે કે હવે કઈ ઈચ્છા, તો કહે હવે ચારેયનો નામકરણ સંસ્કાર થાય. એ પૂરું થયું પછી પૂછે કે હવે કઈ ઈચ્છા, તો ચારેયને જનોય અપાય. એ પૂરું થયું તો કહે હવે કોઈ ઈચ્છા, બોલે હવે ચારેયના લગ્ન થાય, અમે જાનમાં જઈએ, ઉત્સવ ઉજવીએ. એ પૂરું થયું અને પછી કોઈ પૂછે કે હવે ઈચ્છા પૂરી થઈ, તો લોકો કહે હવે એક અભિલાષા છે, અમે જીવતા હોઈએ રામ ગાદી ઉપર બેસી જાય. આનો અર્થ એમ થયો કે માણસની ઈચ્છાઓ વધતી જ જાય, પછી ભલે ને સુખનો વરસાદ પડતો હોય, રિદ્ધિ સિદ્ધિ છલકાતી હોય, તો માનવ એક એવો અતૃપ્ત મન લઈને આવ્યો છે, એવું એક અસંતોષી મન લઈને માનવ અહીંયા આવ્યો છે કે એની ઈચ્છાઓને કોઈ દિવસ વિરામ સ્થાન નથી. वो कभी अनीह न हो पाया. મારી તમારી આ દશા, ગમે તેટલું સુખ હોય તો એ માણસ કઈ ને કઈ અપેક્ષા રાખીને બેઠો છે. અને તેથી ઉપનિષદનું વાક્ય બિલકુલ પ્રમાણિક લાગે છે કે ઈચ્છાઓના અનંતપણામાંથી માનવીને દુઃખનો જન્મ થાય. દુઃખ જન્મ્યું છે મારી તમારી વધતી જતી ઈચ્છાઓમાંથી. આ લોકો એમ કહે રામને ગાદી મળી જાય, બસ એનો શું ભરોસો, ગાદી મળ્યા પછી એક નવી ઈચ્છા નહીં પ્રગટાવે. જેની ઈચ્છાઓની ટેવ છે. मन कितना भूखा है. अपने जीवन के साथ जोड़िए इस बात को. इच्छाओं વધતી જાય. ભગવાનને પ્રાર્થના કરો, પ્રભુ એવું બળ આપ અમારી ઈચ્છાઓ શૂન્ય થઈ જાય, અમારી ઈચ્છા ન રહે. मालिक तू रहे और तेरी रजा रहे. मालिक एक तू रहे और तेरी रजा रहे, बाकी मैं ना रहूं, मेरी आरजू ना रहे. एक तू हो અને તારો હુકમ हो, बस हम तेरे गुलाम हो जाए. मैं भी ना रहूं, मेरी कोई इच्छा भी ना रहे. एक ही अपेक्षा, मालिक तू रहे और तेरी रजा रहे, बाकी मैं ना रहूं न मेरी आरजू रहे. એ છે તંદુરસ્ત અવસ્થા, આ છે નિરોગી અવસ્થા. આપણી ઈચ્છાઓ વધતી જ જાય છે, બસ પછી આમ થાય આમ થાય. તુલસીદાસજીએ લખ્યું છે ઈચ્છા સાપીની કો નહીં ખાયા. ઈચ્છાની સરપીણીએ દુનિયામાં કોને ખાધા નથી, કોને દંશ નથી દીધો, અને કોણ જગ જાહીન વ્યાપી માયા. ઉત્તરકાંડ સાક્ષી પૂરે કોણ એવો છે જેને માયા વ્યાપી નથી, અને કયા માણસને ઈચ્છાની નાગણીએ દંશ દીધો નથી. હર લોગ વિશીલે હો ચુકે હૈ ઈચ્છાઓ કી સરપીણી સે. અને ઈચ્છાઓ જ્યારે વધે છે ત્યારે માનવ દુઃખી થાય છે. મહાત્માઓ ધૂળમાં બેસતા હતા છતાંય આનંદમાં હતા, કારણ કે કોઈ ઈચ્છા જ નહીં. ભગવાન મળે એની પણ ઈચ્છા નહીં, કારણ કે ભગવાનને મેળવવાની ઈચ્છા એ પણ અંતે તો બંધન જ છે. મીઠા મધુરા, કિસી કી બહુત સુંદર પંક્તિ है, મને બહુ ગમે છે એટલે કહું. મીઠા મધુરા, મીઠા હોય મધુરા હોય, કવિ એક શબ્દ और लगा देता है, પાછા મનગમતા પણ હોય. મીઠા મધુરા મનગમતા પણ બંધન અંતે બંધન છે. મીઠા હશે, મધુરા હશે, મનગમતા હશે, પણ અંતે બંધન તો બંધન જ છે. લઈ જાય જન્મના એ ચક્રાવે, એવું એ અવલંબન છે. હું લાખ મનાવું મમ મનડાને,
હું લાખ મનાવું મમ મનડાને, તો એ કરે મન ઉહુકારો. બંધન બંધન જંખે મમ મન આત્મ જંખ. ये बंधन बंधन एक बाजू जंखे मम मन, मारो आत्म जंखे छुटकारो. મને છે દહેશત, કવિ કહે મને શંકા પડે છે, મને છે દહેશત આ ઝઘડામાં, વીતીન જાય કહી જન મારો. અહીં બંધન બંધન જંખે મમ મન, મારો આત્મ જંખે છુટકારો. અને આ કઈ આજકાલની વાત? બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન, તન્યહમ વેત્થ સર્વાણી નત્વમ વેત્થ પરંતપ. અર્જુન, આ તો વર્ષો યુગો ગયાના પાછળ. બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. કૃષ્ણ કહેતા દિવસો વીત્યા વર્ષો આ બે શક્તિના ઘર્ષણમાં. मन और आत्मा की जो टक्कर है, वो दिवसो वीत्या वर्षो आ बे शक्तिना घर्षणમાં. મને શું મારું છે વિષ કે અમૃત? સાધક પ્રશ્ન કરતા હૈ, મને શું મારું છે વિષ કે અમૃત? આ ભવ સાગર મંથનમાં, આ ભવ સાગર મંથનમાં. હવે ક્યારે પંખી આ પિંજરનું, ક્યારે પંખી આ પિંજરનું કરશે મુક્તિનો ટુહકારો. બંધન બંધન જંખે મમ મન, આત્મ જંખે છુટકારો. બંધન બંધ તો મીઠા મધુરા મન ગમતા, પણ બંધન અંતે બંધન છે. ઈચ્છા સાપીની કો નહીં ખાયા. મહાત્માઓ એટલા માટે મુક્ત દશા અનુભવે છે, કારણ કોઈ ઈચ્છા નહીં. માલિક તું રહે, તેરી રજા રહે. તું અમારો પિતા છે, તું અમારો સર્વોચ્ચ છે, તારા પછી કોઈ નથી અમારા માટે. तुम ही तो एक हो हमारे लिए, बस तू रहो, तेरी रजा रहो. कोई इच्छा नहीं. न मोक्षस्य आकांक्षा न च विभव वांछापि तन्मे, न विज्ञानापेक्षा शशिमुखी सुखेच्छापि न पुनः. अतस्त्वां संयाचे जननी जननम यातु मम वै, मृडानी रुद्राणी शिव शिव भवानी इति जपता. मुक्ति की भी परवाह नहीं. તો ઈચ્છાઓ જ્યારે જ્યારે વધી છે, ત્યારે હું તમે દુઃખી થયા છે. આપણી શક્તિની મર્યાદામાં ઈચ્છા કરીએ ને તો હજી સંસારીઓ માટે યોગ્ય કહેવાય કે ચાલો ભાઈ મારી કક્ષા છે, હું આટલું ભણ્યો છું, હું આટલું કામ કરી શકું, મને મહિને 500 રૂપિયા મળવા જોઈએ. આપણી શક્તિની લાયકાતમાં આપણે ઈચ્છા કરીએ ને તો બહુ તકલીફ ન થાય. પણ મારી તમારી મુશ્કેલી એ છે, આપણી શક્તિ મર્યાદિત, ઈચ્છા અસીમ. કક્ષા 500 મેળવવાની હોય અને ઈચ્છા 15,000 ની પ્રાપ્તિ. અને તેથી આ બે ઘર્ષણ સતત ચાલે છે. ઈચ્છા આગળ વધે છે, શક્તિ પાછળ. ઈચ્છા બે પગે દોડે છે, શક્તિ લંગડી રમે છે. शक्ति एक पगे कूदे और इच्छा तो दोनों पैरों से दौड़ती जा रही. कैसे पकड़ेंगे हम इच्छा के डोर को? शक्ति तो लंगड़ी है, क्या करेगी? અયોધ્યાના જીવનમાં આવે દુઃખ આવવાનું, એનું કારણ છે એની વિસ્તરતી ઈચ્છાઓ. સબકે ઉર અભિલાષ અસ કહી મનાઈ મહેશ. ભગવાન શંકરને મનાવી અને બધા એક જ અભિલાષા સેવે છે કે અમે જીવતા હોઈએ ત્યાં રામનો રાજ્યાભિષેક થઈ જાય, રામને તિલક થાય. આ ઈચ્છાઓમાં લોકો ડૂબ્યા છે. ઈચ્છા વગર માણસ રહી ન શકે એવું મનોવૈજ્ઞાનિકોનું માનવું છે. રહી શકાય છે, મહાત્માઓનો અનુભવ છે, પણ મનોવૈજ્ઞાનિકો મોટા ભાગનું ચિંતન રજૂ કરે છે, વિપુલ સમાજનું ચિંતન રજૂ કરતા હોય છે, અને તેથી એ ન્યાયી પણ ગણાય. પણ ઈચ્છા વગર માણસ રહી ન શકે વાત સાચી છે, પણ એટલું તો જરૂર કરી શકે માણસ પોતાની કક્ષાની મર્યાદામાં ઈચ્છા કરે.
ભગવાનને એમ કહેવાની તાકાત હોવી જોઈએ કે મારી કક્ષા કરતા વધારે હું ઈચ્છા કરું તો પણ તું આપીશ નહીં, હું ફેંકી દઈશ, હું નહીં સ્વીકારું. આવી સ્થિતિ હોવી જોઈએ. મનને આટલું સમજાવી દઈએ તો સફેદ કપડામાં હું ને તમે બધા મુનિ છીએ. મુનિ માટે કોઈ ગણવેશ નથી કે આવા કપડા પહેરે એ જ મુનિ. મુનિની વ્યાખ્યા છે જે મનને સમજી શક્યો, મનને સમજાવી શક્યો. દોનો ચીજ મન કી હોતી. મનને સમજવું એ પણ એક વાત છે, મનને સમજાવવું એ પણ એક વાત છે. આ બે વસ્તુ જે કરી શક્યો એ મુનિ, એ મુનિ છે. બસ મુનિ की व्याख्या यही हो सकती. બધા પાસે મન છે. મુનિ એ છે જે સમજાવી શક્યા છે. સુખ અને દુઃખના કારણમાં વચ્ચે તો મન જ ઊભું છે, બીજું શું છે? મનને સમજાવી દે. હું હંમેશા એક દ્રષ્ટાંત આપીને એ વાતને વધારે દ્રઢ કરવાની કોશિશ કરતો રહ્યો, ક્યોંકि શાયદ આપકો ભી કબૂલ હો. દિવાળીનો તહેવાર હોય, આપણા પાડોશમાં કોઈ લાખોપતિનો બંગલો હોય. હવે આપણે ગરીબ માણસ છીએ એટલે દિવાળીમાં કઈ એવા સારા ફટાકડા ફોડી શકીએ નહીં, પણ પેલો લાખોપતિ માણસ 500 રૂપિયાનો એક એક ફટાકડો લાવ્યો અને ફોડતો હોય, તો એ 500 રૂપિયાનો ફટાકડો ફોડે બાજુવાળો, તો એ કઈ ઘરમાં તો નહીં જ ફોડે, એને ફોડવો તો ચોકમાં જ પડશે, ઘરમાં તો નહીં ફોડે. કદાચ એના ઘરમાં ફોડવાની જગ્યા હોય તો પણ નહીં ફોડે, કારણ કે ચોકમાં જ ફોડે તો બીજાને ખબર પડે કે આને 500 નો ફોડ્યું. સ્વાભાવિક છે, માનવ સ્વભાવ છે. હવે એ માણસ 500 રૂપિયાનો ફટાકડો ચોકમાં ફોડે તો ભલે એને ખરીદ્યો, ભલે એ પેટાવે, ભલે એ ફોડે, પણ આપણને આપણા દરવાજે ઉભા ઉભા જોવાની તો ના પાડે. આપણે જોતા હોઈએ એ 500 રૂપિયાનો ફટાકડો ફોડે અને અવાજ થાય તો જેણે ખરીદ્યો એને વધારે અવાજ સંભળાય અને આપણને ઓછો સંભળાય, એવું ક્યારેય બને? જેણે ફટાકડો ફોડ્યો એને વધારે અજવાળું દેખાયું ને આપણને ઓછું દેખાયું, એવું ક્યારેય બન્યું નથી. અથવા તો એવું નથી થયું કે જેણે ફટાકડો ફોડ્યો એની ઉંમરમાં 5 વર્ષનો વધારો થઈ ગયો ને આપણે ઘટાડો થઈ ગયો, એવું નથી. ઉલટાનું વાસ્તવિક રીતે ઈમાનદારી પૂર્વક જો આનું દર્શન કરીએ તો ફોડનારો તો મીણબત્તી લઈને જાય, આમ અડાડે ને ભાગે, એમાં ફૂટી જાય, એ તો બિચારો નિરાતે જોઈ ન શકે, જોતા તો આપણે શાંતિથી. તો ફટાકડાનો લાભ વધારે મને તમને મળે તો આપણે માનવું જોઈએ કે દુનિયામાં જેટલા ફટાકડા ફૂટે છે બધા મારા ફૂટે. સુખ એને નથી મળતું એના કરતા મને તમને વધારે મળે. સીધી વાત છે. છતાં હું તમે દુખી કે એને ફટાકડા ફોડ્યા, હું ન ફોડી શક્યો. આમાં સવાલ છે મનને સમજાવવા. હા, કદાચ એક વિચાર એ આવે કે ભલે એના કરતા વધારે અજવાળું આપણને દેખાયું, અવાજ બરાબર સંભળાયો, પેલો તો બિચારો દોડાદોડીમાં સાંભળી ન શક્યો. કદાચ એક આપણા મનમાં એવું એક વિચાર આવે કે આપણો હોત તો આપણે જાતે ફોડત ને, એવું એક રહે કે આપણે હાથે ફોડે, પણ તો આપણે એમ માનવાનું કે આ આપણા કામવાળા ફોડે છે, એમ માની લેવાનું. અમે કઈ થોડા ફોડીએ, અમારા નોકર ચાકર ફોડ્યા કરે. જેમ સ્વામી રામતીર્થ કહેતા, હું બાદશાહ છું, હું સારી દુનિયાનો માલિક છું. એક મસ્તી છે. આટલું મનને જો સમજાવતા આવડી જાય તો મન સે બેહતર કોઈ મિત્ર નહીં, मन से अच्छा कोई दोस्त नहीं, यदि दोस्ती निभाना सीख लो. સુખ અને દુઃખ ગૌણ થઈ જશે, ગૌણ નહીં. એક વખત એ વ્યવસ્થા આવશે, ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ, ન મંત્રો ન તીર્થમ ન વેદાન યજ્ઞ, અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોક્તા, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, ન સૌખ્યમ ન દુઃખમ. મનને સમજાવી દે એમ મુનિ છે. બસ અવધવાસીઓ ની ઈચ્છાઓ વધતી ગઈ. એક દિવસની ઘટના બાબાજીએ લખી. મહારાજ દશરથજી દરબાર ભરીને બેઠા છે, ચિક્કાર મેદની છે. ચારે બાજુથી મહારાજ દશરથજીની પ્રશંસાના શબ્દો ફૂટ્યા. ધન્ય હો ધર્મશીલ, ધન્ય હો પૂર્ણ શ્લોક, ધન્ય હો ગો બ્રાહ્મણ प्रतिपाल, विप्र पूजक. दरेक रीते राम हो गए महपति, क्योंकि चारों ओर से प्रशंसा ही प्रशंसा. तो तुलसीदास जी कहते हैं दशरथ जी एक बहुत સરસ ઉપાય શોધી લીધો. આ બધી વાહવાહની વચ્ચે દશરથજીને થયું કે ગમે તેટલાની સામે જોઈશ તો કોક તો રહી જવાનું, મારી સામે ન જોયું. બધાને હાથ જોડીશ તો કોઈને તેમ થવાનું કે મારા નમસ્કાર ન સ્વીકાર્યા. હવે બધાની સામે જોઈ નહીં શકાય. દશરથજીને થયું લાવ બધાની સામે જોવા કરતા દર્પણમાં મોઢું જોઈ લઉં. એક બાર સબ સહિત સમાજા, એક બાર સબ
રાજ સભા રઘુરાજ બિરાજા, રાજ સભા રઘુરાજ બિરા. ચારે બાજુથી જય જયકાર થતો હતો ત્યારે દર્પણ હાથમાં લીધું. મહારાજ દર્પણમાં જોવા લાગ્યા. રાય સુભાઈ મુકુર કરલીન, બદન બિલો કી મુકુટ સમકીન. વિશ્વની માનવ જાતને કેટલું મોટું માર્ગદર્શન માનસનું. ચારે બાજુથી પ્રશંસા થતી હતી ત્યારે દશરથજીએ અરીસામાં પોતાનો ચહેરો જોયો. રાજવી સામાન્ય નહોતા, ધર્મશીલ હતા. એને રાજ્યના નિયમોનો બરાબર ખ્યાલ હતો કે રાજ્યસભામાં બેઠા પછી દર્પણમાં ચહેરો જોવો એ યોગ્ય નહોતું. છતાં દર્પણમાં ચહેરો જોયો. એનું કારણ રાજવીએ મને તમને એક બોધ આપ્યો કે દુનિયા ચારે બાજુથી તમારી વાહ વાહ કરે ત્યારે તમે તમારો ચહેરો દર્પણમાં જોઈ લેજો કે આ બધા વાહ વાહ કરે એવો હું છું કે નહીં. આટલી આંખો મને જે રીતે જોઈ રહી છે, હું મારી બે આંખોથી મને જોઈ લઉં કે હું આ સન્માનને લાયક છું કે કેમ. આટલા માણસો વાહ વાહ કરે છે, જરા મેં ભી તો અપને કો દેખ લઉં. અને દર્પણમાં જોઉં. દર્પણ જેવો દોસ્ત કોણ? જેવા હોય એવું દેખાડે છતાં કોઈને વાત કરે. બીજા મિત્રો તો તમે થોડીક વાર ક્યારેક એનું કામ ન કરો તો તુરત જ બધું ખોલવા માંડે. दर्पण कितना अच्छा दोस्त है, इसलिए मैंने पहले शब्द कह दिया, मन जैसा बेहतर कोई दोस्त नहीं, क्योंकि बाबा मन को दर्पण मानते हैं. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार. मन दर्पण है, જેવા હોય એવા દેખાડી દે દર્પણ. છતાં કોઈને વાત ન કરે. એટલું જ નહીં, કોઈને વાત ન કરે પણ ઘણા માણસો વાત ન કરે પણ અંતરમાં રાખી મૂકે. પણ દર્પણ તો એવો છે કે એના સામે જુઓ ત્યાં સુધી બધું દેખાડે, જતા રહો તો વળી પાછું હોતું એવું નવું ખાલી. ભીતર ભી કુછ નહીં રખતા, ન કિસી કો જાહેરાત ન અપને ભીતર ભી. રાજવીએ દર્પણમાં જોયું, એનો અર્થ આંતર દર્શન કર્યું. અને બહુ સાચી વાત, જગતની વાહ વાહે ભલભલાને પછાડ્યા છે. માણસ જેટલું શક્ય હોય જલ્દી આંતર ચિંતન શરૂ કરે, નિજ દર્શન શરૂ કરે. રાજવીએ બરાબર દર્પણમાં જોયું તો મુકુટ સહેજ ત્રાસો લાગ્યો. રાજાને થયું લોકો વાહ વાહ કરે ને મુકુટ ત્રાસો છે, જરા સરખો કરી લઉં. મુકુટને સરખો કર્યો. રાજવીને એક જબરદસ્ત પ્રેરણા મળી દર્પણ દર્શનથી કે મારો મુકુટ ત્રાસો થઈ ગયો, મારી રાજ્ય સત્તા ત્રાસી થઈ. આટલા લોકો જો મને વાહ વાહ કરતા હોય તો આ મુકુટ ત્રાસો થઈને પડી જાય એના પહેલા મારે રામના માથા ઉપર મૂકી દેવો છે. ત્યાગ અને સમર્પણનો વિચાર દર્પણના દર્શનથી ફૂટ્યો. બહુ સુંદર વિચાર. પ્રત્યેક માનવીને આ વિચાર આવવો જોઈએ. મુકુટ ત્રાસો થાય અને પડી જાય એના પહેલા સમજદાર માણસ એ છે યોગ્ય વ્યક્તિના માથા ઉપર તાજ મૂકી દે. એ તો રાવણ એક એવો હતો કે નીચે પડી જાય તો કોઈને આપતો નતો, પાછું લઈને માથા ઉપર મૂકતો. આપણે રાવણની વિચારધારાના માણસો નથી. આપણે તો રઘુવંશની વિચારધારા કબૂલ કરી છે. જ્યાં મુકુટ ત્રાસો થાય ત્યાં બીજાને આપી દેવાની વાત છે, સમર્પણ કરી દેવાની વાત છે. રાજવીના મનમાં વિચાર આવ્યો મારે ગાદી રામને આપી દેવી જોઈએ. બધા રામના વખાણ કરે, બધા જ એની પ્રશંસા કરે છે, મારી સરાહના આટલી કરે, લાવ ગાદી સુપ્રત કરી દઉં. અને બરાબર દર્પણમાં જોયું તો એક બીજી વાત દેખાય. શ્રવણ સમીપ ભય સીત કેસા, શ્રવણ સમીપ શ્રવણ સમીપ ભય સીત કેસા, શ્રવણ સમીપ મન હું જરઠ પન અસ ઉપદેશા, મન હું જરઠ પન અસ ઉપદેશા, મન હું જરઠ પન અસ ઉપદેશા, મન હું જરઠ પન અસ. બરાબર જોયું છે તો કાનની પાસે થોડા વાળ સફેદ થઈ ગયા. અચાનક સફેદ વાળ દેખાયા છે. વૃદ્ધાવસ્થા સફેદ વાળનું રૂપ લઈ જાણે દશરથજીના કાનમાં ખાનગી મંત્રણા કરવા આવી છે કે રાજવી ઘડપણ આવી ગયું, ગાદી રામને સુપ્રત કરી દો. જાહેરમાં આવી વાત ન કરાય એટલા માટે ખાનગી વાત કાનમાં જ કહેવાય. તેથી ઘડપણ સફેદ વાળનું રૂપ લઈ રાજવીને સાવધાન કરે છે. આનો અર્થ એમ કરી શકાય અને યોગ્ય ગણાય કે આપણે પણ કાન પાસે વાળ સફેદ થાય
એટલે સમજવું જોઈએ કે મને વૃદ્ધાવસ્થા કંઈક કહી રહી છે. હવે છોડો. વાળ સફેદ થવાની શરૂઆત થાય પછી માણસે તાત્કાલિક કૂદકો નહીં મારવો, કારણ કે સંસારીનો ભરોસો નહીં, એ કૂદકો મારીને પાછું ક્યારે પકડી લે. પણ ધીમે ધીમે નિવૃત્તિ તરફ જવું એ છઠ્ઠી ભક્તિ છે. સંવંત 2037 ની સાલમાં મેં આટલા જપ કર્યા. હું 6 કલાક દુકાને બેસતો હતો. 38 ની સાલમાં હું દુકાને 5 કલાક બેસીશ. 1 કલાક સત્કાર્યમાં અને ભારતીય સંસ્કૃતિમાં આપી દઈશ. આમ ક્રમિક ત્યાગ वो परिपक्व रहेगा. પછીના 1 વર્ષ પછી વળી અડધો કલાક મારા વ્યવહારનો ઘટાડી દઈશ, પરમાર્થમાં વધારી. ऐसे ऐसे आगे बढ़ना. સફેદ વાળ થાય એટલે માણસે આમ કરવું, કાળ થપાટ મારે અને બધું છોડવું પડે. એના કરતા સમજદાર એ છે સમજીને છોડતો જાય. અહીં કોણ કાયમ રહ્યું છે? જેટલું જલ્દી સમજાય તેટલું સારું છે. છોકરાઓ આંચકી લે, છોકરાઓ કયું કરે ને બધું આંચકીને લઈ જાય ને પછી રડતા રડતા આપવું પડે. એના કરતા એવું લાગે એના પહેલા જ આપી દે, બેટા હવે તમે બધું સંભાળો, અમને હરિભજન કરવા દો. તો ઘરમાં ગમીશું. એટલે ઘરના એમ થશે કે આ તો મુકતા જ નથી. સાસુઓ સમજીને ચાવીના જુડા સોંપી દે. જો સુખી રહેવું હોય તો વહુ આંચકી લઈને પછી તમારે, પણ જુડા મૂકવા બહુ કઠિન છે, બહુ કઠિન છે, નથી મુકાતા. समर्पण त्याग बहुत कठिन है. बातों बहुत सहेली है, बोलना बहुत आसान है, मैं बिल्कुल गंभीरता से कह रहा हूँ. त्याग ઉપર વર્ણન કરી જવું બહુ સહેલું છે. અગ્નિનું ચિત્ર દોરવું સહેલું છે, અગ્નિ ઉપર નિબંધ લખવો સહેલો છે, અગ્નિ ઉપર પીએચડી થવું સહેલું છે, પણ અગ્નિના ધગધગતા કોલસા હાથમાં પકડવા એ તો કોઈ વિરલાનું કામ છે. ऐसे बोलना बहुत आसान है, करनी बहुत कठिन है. ધીમે ધીમે નિવૃત્તિ તરફ જવાનું. દરેક વડીલો માટે આ કથા છે. અમુક સમય થાય એટલે સંતાનોને સોંપી દો, ધીમે ધીમે આપવા માંડો. મારો છોકરો લાયક થઈ ગયો, ખેતી કરે છે, દુકાન ચલાવે છે, વ્યવહારમાં આવે એને સમજણ પડી ગઈ છે, કુટુંબમાં પણ આવે જાય છે, આવું લાગે એટલે ધીમે ધીમે છોડો, સંતાનોને સોંપવા માંડો. તમે ઘરને બહુ ગમશો. અમારા કથાકારો તો એમ કહે છે કે એવું લાગે કે નહીં હવે બધું સરખું ગોઠવાઈ ગયું, પછી માતા પિતાએ જમવાનું થાય એટલે જમી લેવું, ઘરમાં ઈંડોળો હોય તો શાંતિથી બેસીને હિંચકવું, ન હોય તો કરાવી લેવું. અને એક કામ ખાસ કરવું, છોકરાની વહુ તમારી આજુબાજુથી નીકળે ત્યારે એ સાંભળે એમ એ છોકરાની વહુના બાપુજીના વખાણ કરવા, એટલે તમને ક્યારેય તકલીફનો પ્રશ્ન નથી. ધીમે ધીમે નિવૃત્તિ. અમારે તુલસી જેવો સરળ સિદ્ધાંત આપનારો સંત શાયદ બહુ ગણતરી વાળા છે, જે મહારાજ એમ કહી શકે છઠ દમ શીલ બિરતિ બહુ કર્મા, છઠ દમ શીલ બિરતિ બહુ કર. અરણ્યકાંડમાં છઠ્ઠી ભક્તિની વ્યાખ્યા કરતા લખ્યું છે કે ધીમે ધીમે અતિ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લેવી શબરીજી છઠ્ઠી ભક્તિ છે. નિરત નિરંતર સજ્જન ધર્મા, નિરત નિરંતર સજ્જન ધર્મા, નિરત નિરંતર સજ્જન ધર્મા. તો દશરથજીની આ પ્રેરણા સમગ્ર માનવ જાતની પ્રેરણા છે. વાળ સફેદ થાય, મુકુટ ત્રાસો થાય એટલે દરેક વ્યક્તિએ ધીમે ધીમે નિવૃત્તિ તરફ જવું. જીવનની અયોધ્યા રામને સુપ્રત કરી દેવાનો નિર્ણય કરવો. અત્યાર સુધી મારા જીવન ઉપર કામનાઓનું શાસન હતું, હવે હું મારા હૃદયની ગાદી ઉપર રાઘવને બેસાડી દઈશ. હવે રામ શાસન કરશે મારા જીવનનું. તુલસીદાસજી વર્ણન કરે છે, દશરથજીને સુંદર વિચાર આવ્યો, પણ દશરથજીએ ભૂલ એ કરી કે આ વિચાર આવ્યા પછી તુરંત વશિષ્ઠજીની પાસે જઈ અને નિર્ણય ન કર્યો. થોડા દિવસો વચ્ચે જવા દીધા, અને થોડા દિવસો વચ્ચે જવા દો એટલે મન તો બડા હોશિયાર હે, ક્યારે ફેરવી નાખે શું ખબર પડે. આપણા ગામડાની કહેવત છે, લોખંડ તપેલું હોય ત્યારે ઘણનો ઘા કરી લેવો જોઈએ. ઠંડા થઈ ગયેલા લોખંડ ઉપર ઘણનો ઘા કરવાથી ન તો ઘાટ ઉભો થાય, શક્તિ સફળ થાય, ઉલટાનો ઘા પાછો પડે. મનમાં દિવ્ય સંકલ્પ આવ્યા પછી જેટલું બને એટલો જલ્દી નિર્ણય થવો જોઈએ. નિર્ણયનો વિલંબ ફરી પાછા માણસને મુશ્કેલીમાં મૂકી દે.
કથા સાંભળે ઘણા માણસોને નહીં સંકલ્પ થતો કે હવે તો આપણે આમ જ કરવું. અને પૂર્ણાહુતિના દિવસે તો મારો અનુભવ હોય કે એમ જ લાગે દ્રશ્ય જોઈને કે સીધા લગભગ બધા ગિરનાર જશે. ગિરનાર की बात छोड़िए, પણ કથા સાંભળ્યા પછી કેટલાય માણસના મનમાં નહીં વિચારો આવતા હોય કે હવે હું અનીતિ નહીં કરું, હવે અત્યાર સુધી મેં કોઈનું ખોટું લીધું હશે, હવે બજારમાં ચીજ પડી હશે તો હું હિન્દુસ્તાનનું સંતાન એને અડીશ નહીં. ઘણા સંકલ્પો કરતા હશે, પણ એ સંકલ્પને નિર્ણયની ગાંઠ વાળવામાં થોડોક વિલંબ થઈ જતો હશે અને વળી પાછા હું ને તમે એની દશામાં આવતા હશું. એટલા માટે નહીતર આ જે સળવળાટ હું જોઉં છું એ સુધારો પામવા માટેની તીવ્રતા છે. આ કઈ બહુ સરસ મંડપ સરસ બાંધ્યો છે એટલે તમે ભેગા થયા જોઈએ. આ માઇક બહુ સારું લાગે છે એટલા માટે તમે ભેગા થયા છો. શું કામ ભેગા થાવ છો? અહીંયા તમે આવો છો ત્યારે બધાને ફૂલના હાર પહેરાવવામાં આવે છે. પધારો પધારો, ક્યાં આતે હો તુમ? આ એની પ્રતીતિ છે. તમારું મૌન, તમારી શાંતિ અને તમારી ધર્મ દ્વારા સ્વયં શિસ્ત એનું પ્રમાણ પૂરું પાડે છે કે લોકોને બદલવું છે, લોકોને ફેરફાર કરવો છે, લોકોને કંઈક સુધરવું છે. પણ સંસાર કંઈક એવો મોઢું પાડું કરીને બેઠો છે કે નિર્ણય કરવામાં થોડી વાર લાગે છે. એટલે વળી પાછું તબતે જીવ ભયો સંસારી. મુશ્કેલી મારીને તમારી આ છે, નહીતર આ સળવળાટ ક્રાંતિની દિશાનો સળવળાટ છે. કહેવાનો અર્થ, દશરથ મહારાજે થોડા દિવસો વિચારમાં કાઢ્યા અને એક દિવસ મહારાજ દશરથજી વશિષ્ઠજીના દ્વારે પધાર્યા છે. વશિષ્ઠ દેવને વંદન મહારાજ પધારી પહેલી વાર આટલા સમય પછી અને આ વિચાર આવ્યા પછી આ રજૂ કરવા માટે થોડા દિવસો ગયા પછી આવ્યા, પ્રણામ કરે છે, આશીર્વાદ આપ્યો. વશિષ્ઠ મહારાજના ચરણમાં દશરથજીએ પોતાનો વિચાર મૂક્યો. બાપજી, એક વાત કહું. શું? રામના બધા લોકો વખાણ કરે છે, અમારા દુશ્મનો, અમારા મિત્રો, ઉદાસીનો બધા લોકો રામની સરાહના કરે. એના ઉપરથી લાગે છે રામ દરેક માટે લાયક છે. બિલકુલ સહી હે. રામ એક એવું તત્વ છે દરેક માટે લાયક. બાબાજીને તો બહુ જ પહેલા ઘોષણા કરી નાખી, ચરિત્ર સર્જાયા પહેલા. પુની માન બચાના, પુની માન બચાના કરમ રઘુનાયક ચરણ કમલ બંદવ સબ લાયક, ચરણ કમલ બંદવ સબ લાયક. રામ દરેક રીતે લાયક છે. आगे भी आता है, जासु सुभाव अरिहि अनुकूला सो किमि करहि मातु प्रतिकूला. રામ દરેક રીતે લાયક છે. બાપજી, હું વૃદ્ધ થતો જાઉં છું, આપ કહો તો રામને ગાદી સુપ્રત કરી દો. લોકોની પણ ઈચ્છા છે. વશિષ્ઠ મહારાજની આગળ જ્યારે આ ત્યાગ અને સમર્પણનો દિવ્ય વિચાર રજૂ કરવામાં આવ્યો, વશિષ્ઠ મહારાજે તુરત જ મંજૂરીની મોહર મારી. મહારાજ, મને પૂછતા હો તો બેગી નૃપતિને લાવીએ બારા. જલ્દી કરો, જેટલું શક્ય એટલું જલ્દી કરી નાખો. બહુ સુંદર વિચાર કર્યો, સમગ્ર જગતનું કલ્યાણ થાય એવો તમે વિચાર કર્યો. રામને ગાદી આપવી જ હોય તો વશિષ્ઠજી બેગી શબ્દ બોલ્યા, જીતના હો શકે જલ્દી, તાત્કાલિક કરો. કોઈ પણ સાધુ સંતને આપણે એમ કહીએ કે બાપજી હવે ધીમે ધીમે મારે આટલું છોડી અને નિવૃત્તિ તરફ જવું, તો સાચો સંત એમ જ કહેશે કે બહુ સરસ, જેમ બને એમ જલ્દી કરી નાખો. એમાં મુહૂર્ત નહીં જોવાય, અને તેથી વશિષ્ઠજીએ મુહૂર્ત નથી જોયું. દશરથજીએ કહ્યું, બાપજી તો પછી ગાદી આપવાની વાત છે તો મુહૂર્ત બોલે. મુહૂર્ત એ જ જયારે રામ ગાદી ઉપર બેસે એ જ મુહૂર્ત. આ મુહૂર્તે રામને ગાદી ઉપર બેસવાનું નહીં, રામ ગાદી ઉપર બેસે એ મુહૂર્ત. સુદીન સુમંગલ તબ હી જબ રામ હોય યુવરાજ. જયારે સમર્પણ કરવાનું છે, ત્યાગ કરવાનું હોય ત્યારે મુહૂર્ત ન જોવાય. ગ્રહ પ્રવેશના મુહૂર્ત હોય, ગ્રહ ત્યાગના મુહૂર્ત ન હોય. એ તો ત્યાગ કી બાત है. ત્યાગમાં મુહૂર્ત જોવાનું હોય. તુલસીદાસજી વર્ણન કરે છે, જલ્દી કરો. બહુ સુંદર વિચાર કર્યો, ઋષિએ મહોર મારી. પણ મહારાજ દશરથજી વળી એક દિવસ વિલંબ કરવાની વાત કરે છે. આપજી, આપ બધું બતાવી દો ને કે આટલું જે કરવું પડે આવતીકાલે રાખીએ. બસ એ આવતીકાલનો જે સમય નક્કી થયો એમાં દશરથનું રામ રાજ્ય 14 વર્ષ સુધી દૂર ફેંકાઈ ગયું. કલ કા ક્યા ભરોસા. કેટલું મોટું એક દિવસની મુદ્દત 14 વર્ષ સુધી અયોધ્યાની આંખોને ભીની કરી ગઈ. એક દિવસની મુદ્દત ભરતને નંદીગ્રામમાં બેસાડી ગઈ. એક દિવસની મુદ્દત ત્રણેય રાણીઓના વૈધવ્યનું કારણ બની ગઈ. ત્રણેય માતાઓનો સિંદૂર ભૂસી નાખવા મુદ્દતે રામ રાજ્ય કો
एक जबरदस्त थपाट लग गई 14 साल की। काले गादी આપીશ બસ ઠીક है। આટલા કુવાના જળ, આટલી નદીઓના જળ, આટલી વનસ્પતિ, આટલા વૃક્ષારોપણ, આટલું આ તે રાજ્યાભિષેક માટે જે કઈ સૂચનાઓ આપવી જોઈએ આચાર્ય તરીકે વશિષ્ઠજીએ બધી આપી। મહારાજ દશરથજી રાજ દરબારમાં આવી અને પ્રજાજનોની આગળ નિર્ણય જાહેર કરતા કહ્યું છે, જો પાંચઈ મત લાગે નિકા, એ ભાઈઓ તમને બધાને મારો મત જો નીક લાગતો હોય, ગમતો હોય તો હું કાલે રામને ગાદી આપવાનો નિર્ણય કરું છું। બાપજીએ મંજૂરી આપી। પ્રજાને કંઈ કહેવું છે, લોકોને પૂછવામાં આવ્યું છે। આખી સભા બોલી ગઈ, અવધપતિ કરોડો વર્ષના થાવ, કરોડો વર્ષ જીવો। મહારાજ અમને કેટલાય વખતથી ઈચ્છા હતી કે ગાદી રામને આપો તો સારું, પણ અમારાથી તમને થોડું એમ જાહેરમાં કહેવાય કે તમે હટી જાઓ ને રામને બેસવા દો। આપે સ્વયં વિચાર જાહેર કર્યો। આપની ઉંમર ખૂબ લાંબી હો પ્રભુ, અમારા મનની ઈચ્છાને તમે પૂરી કરી રહ્યા છો। આખી અયોધ્યાએ રામ ગાદી ઉપર બેસે એને સ્વીકૃતિ આપી દીધી। ઋષિએ સ્વીકૃતિ આપી, આચાર્યએ સ્વીકૃતિ આપી, વશિષ્ઠજીએ, પ્રજાજનોએ સ્વીકૃતિ આપી। રાજનીતિના પ્રધાનમંત્રીઓ વગેરે જે કોઈ હશે એમની પણ સ્વીકૃતિ છે। બધાની સ્વીકૃતિ હતી, છતાં રામ રાજ્ય કેમ ન થયું? ઋષિએ પણ હા પાડી, લોકોએ પણ હા પાડી, વિદ્વાનોએ હા પાડી, છતાંય રામ રાજ્ય ન થયું। એનું કારણ બધાનો મત લીધો, પણ ભરતજી સંત હતા, એ સંતને પૂછ્યું નહીં। અને સંતને પૂછ્યા વગર જે સત્તાઓમાં નિર્ણયો આવે એ સત્તામાં રામ રાજ્ય ના આવે। સંતનો મત નથી લેવાયો, ભરતજીને નથી પૂછ્યું। એક કારણ રામ રાજ્ય નહીં થવાનું આ હતું। આખી અયોધ્યાએ વાતને સ્વીકારી લીધી છે। જય જયકાર થાય છે। વશિષ્ઠ મહારાજ રામજીને મહેલે ગયા છે, રામજીને સૂચના આપવા માટે કે આવતીકાલે આ રીતનો પ્રસંગ છે, માટે તમારે જે કંઈ સંયમ નિયમ પાળવા જોઈએ। ભગવાન વશિષ્ઠજી રામના દ્વારે આવ્યા એવો ઉલ્લેખ માનસમાં આવ્યો છે। ભગવાન રામ સીતા દ્વાર પર વશિષ્ઠજીનું સ્વાગત કરે। બાપજીને અચાનક આવેલા જોઈ ભગવાન રામજી ધન્યતા અનુભવે છે। સેવક સદન સ્વામી આગમનું, સેવક સદન સ્વામી આગમનું, મંગલ મૂલ અમંગલ દવનું, પ્રભુતા તજી પ્રભુ કિન્હ સનેહુ, પ્રભુતા તજી પ્રભુ કિન્હ સનેહુ, ભૈવ પુનીત આજુ યહુ ગેહુ, ભૈવ પુનીત આજ યહુ। બાપજી સેવકને ઘરે સ્વામીનું આગમન એ તો મંગળનું મૂળ છે। આપે આપની પ્રભુતા છોડીને મારા ઉપર પ્રેમ બતાવ્યો, આજ ઘર પવિત્ર બન્યું। પ્રભુ શું સેવા કરું? વશિષ્ઠજીની પૂજા કરી શ્રી સીતારામજીએ પ્રણામ કર્યા છે। આદર તો કોઈ રામ સે सीखे, शील तो कोई रघुनाथ से सीखे। नतमस्तक खड़े हैं, समस्त लोकनो मालिक। वशिष्ठजी ने कहा राघव, हाँ प्रभु, अवधपति काले तमने अयोध्याની ગાદી સમર્પિત કરવા ઈચ્છે છે। તમારે બધા સંયમો પાળવાના, વ્રતો પાળવાના, ફળાહાર કરવાનો, ધરતી ઉપર સુવાનું, આટલા જપ કરવાના। રાજવીએ રાજ્ય ગાદી સ્વીકારતા પહેલા જે રીતે દેખીએ ઋષિ કી સૂચના, રાજગાદી સ્વીકારતા પહેલા સંયમ શબ્દ વાપર્યો છે। દુનિયાના તમામ સત્તાધીશો માટે એક મંત્ર છે આ વાક્ય। ગાદી સ્વીકારતા પહેલા સંયમ બહુ જરૂરી है। રામ કરહું સબ સંજમ આજુ। ગાદી એ સ્વીકારી શકે જેનામાં સંયમ હોય, જેનામાં તપ હોય, જેનામાં નિસ્વાર્થ ભાવ હોય। તમારે આટલું કરવા, ભગવાન કરે કાર્ય સંપન્ન થાય, આટલું કહીને વશિષ્ઠજી જતા રહ્યા। રામજીએ કાલે ગાદી મળશે એ ઘોષણા વશિષ્ઠ દ્વારા સાંભળી, અને આ સાંભળ્યા પછી રામનો ચહેરો ઉદાસ થઈ ગયો। મને ગાદી મળે? દુખી થયા રામજી। શ્રી સીતાજી જોઈ રહ્યા છે, ભગવાન રામને દુઃખ થયું। અયોધ્યાનું સામ્રાજ્ય મળતું હતું, વશિષ્ઠ દ્વારા જાહેરાત એટલે હવે કોઈ ફેરફારને સ્થાન ન ગણાય, છતાં રામજીને ગમ્યું નહીં। રામજીને થયું કે મારા પવિત્ર વંશમાં બધા કાર્યો બરાબર થાય છે, પણ આ એક કાર્ય અઘટિત થઈ રહ્યું છે।
જનમે એક સંગ સબ ભાઈ, અમે ચારેય ભાઈઓ એક સાથે જન્મ્યા. અમારો નામકરણ સંસ્કાર સાથે, યજ્ઞોપવિત સંસ્કાર સાથે, છેલ્લે અમારો વિવાહ પણ, લગ્ન પણ સાથે. આ બધા પ્રસંગો એક સાથે સાથે જ ઉજવાયા. મારા પવિત્ર કુળમાં આ એક વસ્તુ અઘટિત થઈ. બિમલ વાંશ યહ અનુચિત એકો, બંધુ બિહાઈ બડે હી અભિષેકો. મારા પવિત્ર કુળની અંદર આ એક કાર્ય અઘટિત છે કે મોટાને જ ગાદી આપવી, નાના ભાઈઓ રહી જાય એ બરાબર નથી. મોટો હોય એને જ ગાદી મળ્યા કરે, આ ક્યાં સુધી ન્યાયોચિત છે? રામજીને આ વાત રુચિ નથી. ધન્ય છે રાઘવ. ગાદી તો મારા નાના ભાઈને મળવી જોઈએ. હું તો મોટો છું જ. જન્મતાની સાથે મને મોટપણાનો બિરદ મળી ગયું, મોટાઈનો સિક્કો લાગી ગયો. હવે મારે બીજી મોટાઈની શી જરૂર છે? હું જન્મ્યો ત્યારથી આખું ઘર કહે કે આ અમારો મોટો ભાઈ છે. હવે તો મારી ફરજ છે ગાદી મારા નાના ભરતને મળે. પ્રત્યેક કુટુંબમાં જો આ ભાવ જાગે કે મારા કરતા મારા નાના ભાઈને વધારે મળે તો રામ રાજ્ય જલ્દી આવી જાય. દરેક મોટો ભાઈ આટલું વિચારે, મારા નાના ભાઈને વધારે મળે. પણ બહુ કઠિન છે. રામાયણ સંભળાય, કરાય ખરું કઈ આવું? સમય આવે કોર્ટમાં જવાય, છોડાય નહીં. ખેતરના શેઢા માટે, ઘરની દિવાલો માટે, ચોમાસામાં ખાળિયાના પાણીના નિકાલ માટે લોકો કોર્ટમાં જતા હોય ત્યારે એમ થાય કે આ રામાયણ ક્યાં ગઈ? હું ને તમે જો આટલી બાંધછોડ ન કરી શકતા હોય, અને તે પણ સગા ભાઈ માટે, તો તમે આ દેશ માટે શું કરી શકો? એક સગા ભાઈ માટે આટલા પરિત્યાગની જો મારી તમારી તૈયારી ન હોય તો આ દેશના સાધુ સંતો તમારી પાસે, રાષ્ટ્ર માટે બીજી કઈ અપેક્ષા રાખી છે? સગા ભાઈ માટે જો આટલું ન થતું. રામાયણ સાંભળ્યા પછી ભાઈ ભાઈની તકરારો બંધ થવી જોઈએ. બસ બે ભાઈઓ ન બોલતા હોય તો સામેથી બોલાવો. ભારપૂર્વક સતત કહી રહ્યો છું. એક માના ઉદરમાંથી જે જન્મ્યા હોય એમાં વિરોધ ન હોવો જોઈએ. બિમલવાંશ યહ અનુચિત એકો. રામજી વિચાર કરે ગાદી ભરતને મળે તો કેવું સારું. મારો ભરત રાજા બને તો કેટલો સુંદર લાગશે. ભરત અંતે તો મારો જ, હું ને ભરત જુદા ક્યાં છે? ધરે દેહ જનુ રામ સનેહુ. ભરત और राम बिलक कहां है? ભરત ગાદી ઉપર બેસે તો અયોધ્યાનો ચક્રવર્તી ભરત ગણાશે. ભરતનું શાસનનો જય જયકાર થશે અને એ જય ઘોષ સાંભળી રાઘવ વિચારે હું કેટલો આનંદ વિભોર બનીશ. ભરત મોટો બનશે, હું પણ મોટો બનીશ. અત્યારે તો હું ખાલી ભરતનો મોટો ભાઈ, પણ અયોધ્યાનો રાજા ભરત બનશે તો લોકો એમ કહેશે રામ તો અયોધ્યાના સમ્રાટના મોટા ભાઈ થાય. મારી ઊંચાઈ વધી જશે. સુંદર વિચાર ભગવાન રામજી કરે છે. ઉદાસ થઈ ગયા છે. ગાદી નાનાને મળવી જોઈએ. યાજ્ઞવલ્ક વર્ણન કરે ભરદ્વાજ, આખી અયોધ્યામાં જાહેરાત થઈ ચૂકી છે. લક્ષ્મણજી પ્રભુને મળવા આવ્યા છે. યુવાન મિત્રો ભગવાન રામજીને મળવા આવ્યા છે. ગાદી મળવાની કાલે એ સમાચાર મળી ગયા પછી પણ ભગવાન રામની મનસ્થિતિ એમને એમ છે. મિત્રોનો એટલો જ ભાવથી આદર કર્યો છે. કોઈ ફેરફાર નથી પડ્યો. નહીતર સત્તા મળ્યા પછી ભલભલા સત્તાનો વિચાર આવ્યા પછી ડગમગે છે. રામજીએ મિત્રોને આદર આપ્યો છે. મિત્રોએ કહ્યું અમને તો જન્મ જન્મ રામ અમારા ઈશ્વર રહે, માલિક રહે, અમે એના સેવકો રહીએ. ચારે બાજુ અયોધ્યા શણગારાવા લાગી, રંગોળીઓ પુરાવા લાગી, કમાનો ખેંચાવા લાગી, દીપમાળાઓ પ્રગટવા લાગી. ઘર ઘરનો ઉત્સવ બની ગયો રામના રાજ્યાભિષેકનો. આખી અયોધ્યાનું સૂર તુલસીદાસજીએ બે ચોપાઈમાં બતાવ્યો. જ્યાં જોઈએ ત્યાં લોકો એક જ વાત કરે છે કે કાલી લગન ભલકે તીક બારા પુરવહી વિધિ અભિલાષ ગમા. કાલ ક્યારે થાય, કાલ ક્યારે થાય એ વિચારમાં આખી અયોધ્યા ડૂબી છે. સૂરજ અસ્ત પામશે, રાત્રિ પૂરી થશે, કાલનો સૂર્યોદય થશે. વિધાતા અમારા મનોરથો પૂર્ણ કરે. સકલ કહી કબ હોગી કાલી, વિઘન મનાવહી દેવ કુચાલી. કાલ ક્યારે થાય, કાલ ક્યારે થાય, આમાં લોકો ડૂબ્યા છે. બસ જલ્દી સમય વીતતો નથી લોકોનો. ક્યારે સૂર્યોદય થાય, ક્યારે રામનો રાજ્યારોહણની સવારી નીકળે, અને આમ લોકો ડૂબ્યા છે મનોરથોમાં. પણ બાબાજી લખે વિઘન મનાવહી દેવ કુચાલી. આકાશના દેવતાઓ ભેગા થઈ વિઘ્નનો વિચાર કરે છે કે કાલ થવી ન જોઈએ.
કાલ થશે અને રામ ગાદી ઉપર બેસશે તો આપણી સમસ્યાનો ઉકેલ નહીં આવે. કોઈ પણ હિસાબે કાલ થાય તો આપણી ઈચ્છા પ્રમાણે થવી જોઈએ, અવધવાસીઓની ઈચ્છા પ્રમાણે નહીં. દેવ મંડળ ચિંતિત બનીને બેઠું છે. અયોધ્યાની રોશની દેવતાઓને એ રીતે નથી ગમતી જેમ ચોરને ચાંદની રાત ન ગમે, અજવાળી રાત ચોરને ન ગમે, એમ અયોધ્યાનો ઉજાસ દેવતાઓને ગમતો નથી. તમામ દેવતાઓ ભેગા થયા, વિચાર કરે શું કરવું. સરસ્વતીની સ્તુતિ કરી. ભગવતી સરસ્વતી વીણા પુસ્તક ધારીણી પ્રગટ થયા. દેવતાઓએ વિનંતી કરી, પ્રાર્થના કરી. વિપત્તિ હમારી બિલો કી બડી, માતુ કર્યું સોય આજુ. હે માતાજી, અમારા ઉપર બહુ મોટી વિપત્તિ આવી રહી છે, માટે તમે એક કામ કરો. શું? કોઈ પણ હિસાબે કોઈની બુદ્ધિ ફેરવીને રામ ગાદી ઉપર બેસે એને બદલે રામનો વનવાસ કરી દો, દેવકુળને પાળી લો. રામ હર્ષ અને શોકથી રહિત છે, વિસ્મયથી રહિત છે. એને ગાદી મળે કે ન મળે કોઈ ફરક પડતો નથી. તમે બુદ્ધિને ફેરવીને જો આટલું કરી શકશો ને તો કવિઓ તમારી પ્રથમ વંદના કરશે. આપ બુદ્ધિ પ્રદાતા ગણાશો. પરોપકારનું કામ છે, દેવકુળને બચાવવું એ તમારા હાથમાં છે. આમ દેવતાઓએ સરસ્વતીને વિનંતી કરી, રામ વન જાય એવું કંઈક કરો. સરસ્વતી શરૂઆતમાં તો ટીકા કરે છે. સરસ્વતીને એમ થયું કે દેવતાઓ તમે આટલા ઊંચે રહો છો અને આટલા નીચા વિચાર કરો, તમે બીજાની સમૃદ્ધિ જોઈ શકતા નથી. અને દેવતાઓ, અયોધ્યાના ઉત્સવમાં આપણે ભાગીદાર ન થઈ શકીએ તો કઈ નહીં, પણ જે ઉત્સવ ઉજવાઈ રહ્યો એને તોડવાનો આપણને કયો અર્થ? હું આવું નહીં કામ કરું. સરસ્વતી ઇનકાર કરે છે શરૂઆતમાં. વાત એ સાચી છે, બીજાના જીવનને સહકાર ના આપી શકીએ તો કઈ નહીં, પણ એટલું તો જરૂર કરી શકીએ, આપણે કોઈને તરછોડીશું નહીં, આપણે કોઈને ધક્કો નહીં મારીએ. આટલું તો માણસના કાબુની વાત છે. જો કરવું હોય તો કોઈને કઈ આપી ન શકાય એ આપણી કક્ષાની બહાર હોય, પણ કોઈનું આંચકી ન લેવું એ તો આપણા કાબુની વાત છે. હું કોઈનું આંચકી નહીં લઉં, એ તો આપણા હાથની વસ્તુ છે. સરસ્વતીનું માનવીય ચિંતન છે. અહીંયા બીજાને અવરોધક ન બનીએ. બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં મને બધા ના વિચાર દે. કવિ કહે, ભગવાન મારે બીજું કઈ નથી જોઈતું, મને એટલી સમજણ આપ કે મને જ્યારે સુખ મળે ત્યારે હું એકલો ન ભોગવું, મને બધાના વિચાર આવે, હું બધાને વેચીને ખાઉં, એને ત્યક્તેને ભુંજીતા. આ બધું ઈશ્વરનું છે, હું ખાલી વિવેકથી એનો ઉપયોગ કરું. આમાં બધા ભાગીદાર છે. નહીં યહ મેરા નહીં યહ તેરા, નહીં યહ તેરા નહીં યહ મેરા, નહીં યહ તેરા નહીં યહ મેરા, નહીં યહ તેરા નહીં યહ મેરા. ईश्वर का यह राज्य है, ईश्वर का यह राज्य है, ईश्वर का जल ईश्वर का फल, ईश्वर का जल ईश्वर का फल, ईश्वर का ही अनाज है, ईश्वर का ही अनाज है. फोगट खावे चोर कहावे, फोगट खावे चोर कहावे. गीता की आवाज है, गीता की आवाज है. नहीं यह तेरा नहीं यह मेरा, नहीं यह तेरा नहीं यह મેરા. આમાં બધા ભાગીદાર છે. કહેવાનો અર્થ, સરસ્વતીનું માનવીય ચિંતન છે. આપણે દીપમાળા પ્રગટાવી ન શકીએ તો કઈ નહીં, અંધારું કરવાનો કયો અધિકાર? દેવતાઓની ટીકા કરી છે. દેવતાઓએ ખૂબ આગ્રહ કર્યો છે. માતાજી, પરોપકારનું કામ છે, ભગવાનને કોઈ વસ્તુ અડવાની નથી, આપની પ્રશંસા થશે. કંઈક દેવની ભગવાનની પણ ઈચ્છા, અને સરસ્વતી તૈયાર થયા. આખી અયોધ્યામાં જય ઘોષ ચાલે છે, જય જયકાર થાય છે. સરસ્વતી અયોધ્યાના આકાશમાં ઘૂમવા માંડ્યા. કોની બુદ્ધિ બગાડો એનો વિચાર કરે. સરસ્વતીને એક વસ્તુનો બરાબર ખ્યાલ છે કે અયોધ્યામાં જેનો જન્મ થયો હશે, પછી ગમે તે કુટુંબમાં થયો, પણ
પણ અયોધ્યાની ભૂમિમાં જેનો જન્મ થયો હશે અને જન્મીને જેણે સરયુનું જળ પીધું હશે એની બુદ્ધિ હું નહીં બગાડી શકું. અને વાત એ સાચી, સરસ્વતીએ બુદ્ધિ બગાડી એ અયોધ્યાના જીવની નથી બગાડી, મંથરાની. અને મંથરા એ અયોધ્યાનો જીવ નથી, એ કૈકેયીની સાથે કરિયાવરમાં આવેલું પાત્ર હતું. એ અવધનો જીવ નથી, એ જુદી ભૂમિનો જીવ છે. અને તેથી સરસ્વતી ત્યાં સફળ થયા. અયોધ્યાની વ્યક્તિની બુદ્ધિ બગાડવી બહુ કઠિન. એ જ સરસ્વતી ચિત્રકૂટમાં દેવરાજ ઇન્દ્રએ પ્રાર્થના કરી, બેગી ભરત મતિ ફેરવું, ભરતની બુદ્ધિ ફેરવી નાખો એમ કહ્યું. ત્યારે ટીકા કરતા સરસ્વતી ત્યાંથી હટી ગયા કે ઇન્દ્ર 1000 નેત્ર હોવા છતાં તમને મેરુ દેખાતો નથી. સીતાપતિ સેવક સન માયા, સીતાપતિ રામના ભક્ત ભરત, એના ઉપર જો માયા કરવા જાઉં તો દેવરાજ ઉલટી પડે, તમને મેરુ દેખાતો નથી. આમ ટીકા કરીને જતા રહ્યા. ભરતની બુદ્ધિ નથી ફેરવી શક્યા. કોની બુદ્ધિ ફેરવું આનો વિચાર કરે છે. અને તુલસીદાસજીએ વ્યક્તિનું દર્શન કરાવ્યું. નામ મંથરા મંદમતી